હલો. હા બોલ ને મારો ભાઈ. હે કાંઈ નહીં, બસ જો બેઠો છું. હા બોલ બોલ ને ભાઈ, શું હતું? કોઈ નથી આજુબાજુમાં. હા હા. ના ના, લગ્ન ને લગ્ન એટલે ભાઈ ન કરાય, કારણ કે એમાં છે ને એનું કારણ એ છે કે તું સમજ, લગ્ન કરવાનું તું મને કહે છે ને, આ બૈરા આવે ને એટલે ભાઈ મારો એક્સપિરિયન્સ છે કે આ એ લોકો સવારમાં ઉઠીને કાંઈકનું કાંઈક, કાં તો પછી સીધો ઓફિસેથી ઘરે આવે ને તો કે આ લેતા આવજો, આ લેતા આવજો, અને કાંઈકનું કાંઈક આ એ લોકોનું શરૂ હોય ને. ખર્ચા એટલે વાત જવા દે. ટી શર્ટ લેવું છે, ડ્રેસ લેવો છે, પ્લાઝો લેવો છે, ભાઈ હું પણ એમ આ બધું છે ને મારો ભાઈ આમાં શરૂ રહે. એટલે લગ્ન બગનનું તું વિચારતો હો ને તો હું તો કવિ ન કરાય. એક છે ને હારા મહારાજ લઈ લેવાય, અને એ જે મહારાજ હોય એનો ખર્ચો તું બરોબર. મહારાજ હોય રાંધવાનું બનાવી દેવાનું, એનો શું પગાર હોય? 15,000 રૂપિયા હોય મહિને, 15,000ની ઉપાધિને. અને ઘરનું કામ હોય તો એ કામ વાળી રાખી લેવાય, 10,000 રૂપિયા મહિને, 1,000 રૂપિયા મહિને, એટલે વરના 12,000 રૂપિયા. ક્યાં બીજી કાંઈ ઉપાધિ? મહિને 25,000 તારું કામ હાલી જાય, સમજો તો. અને આ લગન બગન તમે કરો ને, હે એટલે છે ને ભાઈ, એ આ ઓલો ચિંતન્યો મને આવી સલાહ દેતો હતો કે આ છે ને, એટલે મેં એને કીધું ભાઈ તું કોકને સાચી સલાહ દે, આવી ખોટી સલાહ ન દે. લગ્ન તો કરાય, આ મારે જો લગ્ન થયા છે એટલે લગ્ન કરાય, એમાં કાંઈ વાંધો નહીં, કાંઈ પ્રોબ્લેમ નથી આવતો.